શારીરિક અડપલા કરીને શિક્ષણ જગતમાં હંગામો મચાવ્યો હતો. તો ત્યારબાદ આ સ્કૂલમાં વિદ્યાર્થીનીના માતા-પિતા અને વાલીઓએ ખાસો હોબાળો કર્યો હતો, જેને લઈને પોલીસે આ લંપટ શિક્ષકની ધરપકડ કરી હતી. આરોપી શિક્ષકને પોલીસે આજે મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરવા ગઈ ત્યારે આ શિક્ષકને મેથી પાક આપ્યો હતો. તો આ લંપટ શિક્ષક સચિન ડાંગીને પીડિતાના સંબંધીઓ અને અન્ય લોકોએ મિર્ઝાપુર કોર્ટના પ્રાંગણમાં માર માર્યો હતો. જાતીય સતામણીના કેસની મિર્ઝાપુર કોર્ટમાં આ કેસની સુનાવણી હતી, જે અંતર્ગત આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આરોપી શિક્ષક સચિન ડાંગી કોર્ટમાં બહાર નીકળી રહ્યો હતો ત્યારે અચાનક પીડિતાના સંબંધીઓએ પોલીસને હાજરીમાં જ સચિન ડાંગી પર હુમલો કર્યો હતો. તો સચિન ડાંગીને લઈ લોકોમાં ભારે આક્રોશ હતો. તો આ કેસમાં મિર્ઝાપુર કોર્ટ આરોપીના આગોતરા જામીન અને રેગ્યુલર જામીન પહેલેથી જ નકારી ચૂકી છે. હાલ સચિન ડાંગી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તો સચિન ડાંગી સામે કેસમાં પોક્સોની કલમ લગાડવામાં આવી છે.